બહારની સાઈડ લાગી ગઈ, અંદરની સાઈડ કમ્પ્લીટ લાગી ગઈ. પથ્થર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો વાયરિંગનું કામ બાકી છે. તો તમે લોકો કહેજો કેવું છે અમારું કિચન. અમારા મેડમજી બહુ થાકી ગયા લાગે છે, એવું લાગે છે. બહુ કામ કર્યું એવું એક બેગ તો રેડી છે અને હજુ મારી એક બેગ બાકી છે કરવાની. આપણે લોકો ક્યાં જવાના છીએ કોમેન્ટમાં જરૂરથી કે. ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સરસ. જો મોર્નિંગમાં જાગીને ભરતથી ફ્રેશ થઈ ગયા ને આપણે હજુ ફ્રેશ નથી થયા, પણ એમને ગામડે જવાનું છે એટલે પેરામિડ આપણે ચા ભાખરી બનાવી નાખીએ. એને થોડું કામ છે ગામડે, એટલે આપણે ગામડે હમણાં આપણે નથી જવાના, એ જશે ને આ તમને બતાવશે રસોડું કેટલે પહોંચ્યું એમ બતાવજો. આમ તો ફિનિશ જ થઈ ગયું છે, જસ્ટ ખાલી નળ ફિટિંગ ને લાઇટ નું ને બધું કામ બાકી રહ્યું છે. અને બીજું થોડું, હા બીજું બધું થોડું એક બે વસ્તુ નાની બાકી છે. તો ચલો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે, તો હમણાં ફટાફટ નાસ્તો કરી લઈએ. તડકો ખાઈ પેલા એને ગામડે રવાના કરી દઈએ એટલે પાછા આવી જાય. પછી આવીને આપણે પાછા બજારમાં જવાનું છે. આજે એને બજારમાં જવાનું છે ખરીદી માટે, અને શું કરવા જવાનું છે અમે આપણે ખરીદી શું કરવા કરીએ છીએ તમને હું થોડા 2-3 દિવસ પછી કહીશ. ઓકે? હા, હજી વાર છે થોડી. અત્યાર દીનું ખરીદી ચાલુ છે, પણ શું કરવા શોપિંગ કરીએ છીએ ને એવું તમને પછી કહીશ 2 દિવસ પછી. ઓકે? તો 2 દિવસનો વેઇટ કરજો. અરે જાની મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે, સરસ મજાની. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. સરસ મજાનું જો અથાણું મમ્મીએથી ગામડેથી બનાવીને મોકલ્યું છે અથાણું. અથાણું ટેસ્ટ કરશું. હા એમ. સરસ મજાની ભાખરી છે, ભરત માટે ચા દૂધ છે ને સરસ મજાનું ગામડેથી આવેલું અથાણું છે. તો ચાલો નાસ્તો ચાલુ કરી દો, પાછું તમારે હમણાં જવાનું છે ગામડે. ઓકે? તો સારું, ચલો હવે આપણે નાસ્તો કરી પાછા મળીએ. અવસાનમાં નાસ્તો કરવા માંડો ને વેલા, એટલે અહીંયા 7:30 જાગ્યા, કઈ બહુ વેલા નથી જાગ્યા. ઓકે હાલો ત્યારે નાસ્તો પાણી કરી દીધો છે અને હવે આપણે કાજાવદર જઈએ છીએ. આપણે એટલે હું જાઉં છું કાજાવદર. આવું સ્ટાર્ટ કાજાવદર નહીં તો ચાલો કાજાવદર જઈ આવીએ. હજી ઓકે, મા માટે કુલર લઈ જવાનું, તો કુલર લેતા જઈએ. હા, હજી વિજયભાઈ લેવા જવાનું. ઓકે, મુકાવી જાવ કુલર નીચે? ના હું લેતો. હા તો જાઓ. ચલો તો પછી મળીએ. ચલો તો આપણે નીકળી ગયા છીએ મોટાભાઈને લેવા. મોટાભાઈને લઈને ત્યાંથી સીધા કાજાવદર જવા દઈશું. તો ચલો થોડી વારમાં મળીએ. મોટાભાઈને લેવા જાઉં છું. આપણે મોટાભાઈને લેવા પહોંચી ગયા છીએ અહીંયા મોટાભાઈના ઘરે. તો આવે છે મોટાભાઈ, ફોન કરી દીધો આવો જલ્દી નીચે. તો આવે છે મોટાભાઈ, આવી ગયા છે અને મોટાભાઈને હવે ઘડીક ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી દઈએ. તો જો અમારા મોટાભાઈ ક્યારના ગાડી ચલાવે છે, હજી ગામડે પગાડ્યા નથી. નિરાતે હાંકે છે. ઈ કે ખોટી ફાસ હાંકવી નહીં, ઈ કે નિરાતે. તોય આપણે ઈ કે કાંઈ ઉતાવળ નથી. તો આપણે હવે શિહોર તો પહોંચી ગયા છે. ઈ આપણે લીલાપીર પહોંચી ગયા છીએ. હવે કાંઈ કાજાવદર આગળ રહ્યું નથી. હળવે પહોંચી જાય કાજાવદર. ફાસ્ટમાં ન જવાય કા મોટા? નિરાતે જવાય. તો હમણાં કાજાવદર હવે વધીને 8 થી 10 મિનિટમાં પહોંચી જાઉં કાજાવદર. હવે અહીંથી શિહોરથી કાંઈ આગું છે નહીં, 7 કિલોમીટર છે ખાલી. ચલો તો આપણે ફાઇનલી કાજાવદર પહોંચી ગયા છીએ. હા મોટા, કુલર કાઢવાનું છે આમાં અહીંથી. તો કાજાવદર પહોંચી ગયા છીએ. હમણાં આ કુલર મૂકીને તરફ પાછું ભાગવું. તો જુઓ અમારું રહોડું લગભગ બધું કમ્પ્લીટ, આખું રહોડું કમ્પ્લીટ જ થઈ ગયું છે. તો ચાલો તમને અમને રહોડું બતાવીએ. સ્ટાઇલ પણ લાગી ગઈ છે રહોડામાં. જો બહારની સાઈડ લાગી ગઈ, અંદરની સાઈડ કમ્પ્લીટ લાગી ગઈ. હજી હવે બાવણા બાકી છે. પથ્થર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો વાયરિંગનું કામ બાકી છે. તો જો આ અમારું કિચન.
સરસ રે ઓકે થઈ ગયું ને મસ્ત? અરે મસ્ત કાંઈ ન કરે ગાંડી પણ લાગી ગઈ છે. હવે નળ ફિટિંગ ને વાયરિંગ કામ બાકી છે. તો તમે લોકો કહેજો કેવું છે અમારું કિચન, નવું રહોડું અમારું. તો આપણે કાજાવદરથી નીકળી ગયા છીએ અને રસ્તામાં ઊભા રહ્યા છે. કે મોટા ભાઈના તરસ લાગી હતી તો રસ્તામાં આપણે ઊભા રહ્યા. કીધું પાણી પી લઈએ પછી સીધા ભાવનગર પહોંચી જઈએ. અને મોટા ભાઈ કે લાવ ઘડીક હું ગાડી હાંકી લઉં. તો મેં કીધું સારું હવે તમે હાંકી લો. તો મોટા ભાઈને ગાડી આપી દઈએ અને આપણે ઉતરી જઈએ. ચલો તો ફાઇનલી કાજાવદરથી ભાવનગર પહોંચી ગયા છીએ અને હવે ઘડીક આરામ કરી હમણાં મારે થોડું કામ છે તો કામ પતાવી આવીએ પછી પાછા રાત્રે મળીએ. ચલો તો ભરત ગામડેથી આવ્યા હતા તો બહુ થાકી ગયા હતા એટલે હું થાકી ગઈ બહુ થાકી ગયો તો નાઈ ધોઈને મેં ફ્રેશ થઈ જાવ પછી ફ્રેશ થઈને સુઈ ગયા હતા તો હવે જાગી ગયા છે. હવે એના કામે જશે પણ એમ કહે કે ચા પીવી છે મારા કામે તો ચા પીવીશ તો બનાવી દો થોડી. ચા બનાવી તો મજા આવશે તો પીને જાવ. હાલો બનાવી નાખો. આમ તો મને હજી અમારા મેડમજી ને મૂડ લાગે છે ચા બનાવવાનું. મારી જે આંખો ન ખોલતી મોઢું ધોયું પાછા નહીં હવે હું નહીં તો લીધું. ચલો તો મેડમજી ચા બનાવે તો ચા પીને પછી ભાગીએ આપણે મારા કામે. બરાબર ને મેડમ? બરાબર. તો ચાલો. ચાલો તો અમારા મેડમજી જો ચા બનાવીને આવ્યા છે અને નાસ્તો થોડોક કાઢ્યો છે તો નાસ્તો કરી લઈએ. ભૂખ લાગે ને તો બહારનો નાસ્તો કરે તો થોડોક નાસ્તો કરીને જાય તો બહારનું તો ઓછું ખાય. એટલે આપણે છે ને આ નાસ્તો પાણી કરી લઈએ અને પછી મારે કામ છે તો મારા કામે જવા દઈએ. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. જો 5 વાગી ગયા છે એટલે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જવા દઈએ નાસ્તો પાણી કરી ફટાફટ. ચાલો તો જો આપણે નાસ્તો પાણી કરીને નીકળીએ છીએ. હવે જઈએ છીએ. અમારા મેડમજી હજી બેઠા છે. ટાટા. ઓકે ચલો તો જલ્દી આવવાનું કીધું છે ને આપણે નીકળીએ છીએ. ઓકે તો ચલો આપણે જઈએ છીએ. થોડું કામ પતાવી લઈએ ને આપણે અડ્ડે બધા ભાઈબંધો વાટે છે. આપણે તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ મારું કામ પતાવીને. અને અમારે મેડમજી એમ કહે છે કે આજ તો હું બહુ થાકી ગઈ. કેમ બહુ થાકી ગઈ તું? હે થાકી ગઈ એટલે એવું છે એમ ને? અમારા મેડમજી બહુ થાકી ગયા લાગે છે એવું લાગે છે. બહુ કામ કર્યું? બહુ કામ કર્યું એટલે ને તાવ આવે ને એવું લાગે છે. એવું છે. ઓકે તો આપણે આજ જમવામાં શું છે બકા? મધર ઇન્ડિયા કોપાતા. એવું છે? દેવબેન જમવાનું બનાવે એમ ને? ઓકે ચાલો આપણે જોઈએ. તો હા લે દેવબેને તો ડ્રેસ ટપ કર્યો. હે તને કહું આજ તો ઈ પાછા વોટર પાર્કમાં નાવા જઈએ. વાગા મજા આવી મમ્મી? હે કેવો હતો વોટર પાર્ક? મમ્મી નો મોજ પડી ગયો એવું છે એમ ને? પરાણે બાન લઈ ગયા એમ ને? તો આજે આપણે જમવામાં મેનુમાં શું રાખ્યું છે? ઓકે વઘારેલી ખીચડી ભાખરી અને ગાંઠિયાનું શાક. ઓકે આજે અમારે જમવામાં ખીચડી વઘારાઈ છે. અમારે મેનુ આજ છે આ જમવાનું. તો આ વઘારેલી ખીચડી થાય છે અમારે અને ભાખરી. ઓકે હો તું એવું છે સિંગદાણા નાખીને ખીચડી એમ ને? તો ચાલો આજે તમે વઘારેલી ખીચડી ખાવા અને અમારે ભાખરી આ મેડમજી બનાવશે. એવું છે એમ ને? ભાખરી તારે બનાવવાની ને? ઓકે ચાલો તો થોડી વારમાં મળી. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે. ઓકે નહીં નહીં આપને થોડીક આપને ખાઈ નાખીએ. ભાખરી ખીચડી ખાઈ નાખીએ તો બી દૂધ છે.
આપણે જમી કાઢવીને જસ્ટ અત્યારે જ મમ્મીને ત્યાંથી આવ્યા, બિકોઝ આપણે બેગને બધું પેક કરવાનું બાકી છે હજુ, કારણ કે 2 દિવસ તો એમાં વયા જશે, કારણ કે શું લઈ જાવું ને શું નહીં ને હા ને તે. અને ભરતને મારો ભાઈ બંને એને થોડું કામ હતું, હજુ 1-2 વસ્તુ એને લેવાની બાકી છે, તો એ બંને શૂઝ ને એવું બધું લેવા ગયા છે. અને મારી બી થોડીક શોપિંગ થઈ છે અને થોડીક બાકી છે. તો જો આપણે કાલ બજારમાં જવાનું છે, કારણ કે આજ તો ભરતને કંઈ ટાઈમ રહ્યો નહીં, એટલે આજે આપણે ક્યાંય ગયા નહીં બજારમાં. તો હવે કાલે વિચાર છે બજારમાં જવાનો. આપણા એક બેગ તો રેડી છે અને હજુ મારી એક બેગ બાકી છે કરવાની. આ હજી અડધી જ રેડી છે, કારણ કે ભરતની હજી અડધી જ વસ્તુ આવી છે અને અડધી વસ્તુ હજુ બાકી છે. તો આપણે લોકો ક્યાં જવાના છીએ કોમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે આ હવે કોઈ રાજસ્થાનની જગ્યા તો છે જ નહીં, આપણે કંઈક ઠંડી જગ્યાએ જઈએ છીએ. તો તમે બધા કોમેન્ટમાં કહેજો કે આપણે ક્યાં જઈએ છીએ. ઓકે, તો સારું, ચલો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, ચલો, જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.